હરિઓમ નમસ્કાર. નામ સંકીર્તનથી પ્રારંભ કરીએ. ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય. ગોપાલ જય જય. ગોવિંદ જય જય. ગોપાલ જય જય. बोलिए राधावर श्री कृष्णचंद्र भगवान की श्री सद्गुरुनाथ महाराज की ओम श्री गणेशाय नमः. ओम श्री सरस्वत्यै नमः. ओम श्री गुरुभ्यो नमः. ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्. ओम मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्. अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. મહાભારત ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે અને મહાભારત રૂપી જે 1,00,000 શ્લોકોનો ગ્રંથ છે એની અંદર જેનો
સાર કે એનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ જે જીવન જીવવાની કળા શીખવાડે છે એ 700 શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આજકાલ ઘણી બધી જગ્યાએ આપણને સાંભળવા પણ મળે છે, આપણે વાંચીએ પણ છીએ. પહેલાં કરતાં વધુ અત્યારે જેની પ્રસિદ્ધિ વધી ગઈ છે એના વિશે વાતો બહુ બધી થાય છે. પ્રસિદ્ધિ એટલે લોકો જાણે છે એવું નથી, વાતો ઘણી બધી થઈ રહી છે અત્યારે. અને પહેલાં આપણને યાદ હશે કેલેન્ડર્સ જે બધા આપણે ઘરમાં મૂકતા હતા, જે વાર્ષિક કેલેન્ડર્સ, એમાં ગીતા સાર કરીને લખીને આવતું હતું. એમાં જે પણ છાપેલું હતું એમાં કોઈ પણ એકે વાત એ ગીતાની વાત નહોતી. એમાં તુમ ક્યા લેકે આયે હો જો સાથ મેં લેકે જાઓગે, ખાલી હાથ આયે હો ખાલી. આ બોલિવૂડમાં છે, ભગવદ્ ગીતામાં નથી. પણ ગીતા સારના નામે આવું બધું છાપીને આપણે વાંચતા હતા અને આપણે સમજી લીધું ગીતામાં આવું જ છે. પણ એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો ગીતામાં કયું શું છે? આપણે કહીએ 700 શ્લોકો વાંચો, એટલું બધું વાંચવાનો ટાઈમ નથી, તો કંઈક સંક્ષિપ્ત કંઈક મળી શકે. કે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય છે, એ ગીતાનો સાર કહેવામાં આવે છે. 15મો અધ્યાય વાંચી લો કે એમાં કેટલા શ્લોકો છે? 20 શ્લોકો. એ પણ ટાઈમ નથી, તો એનાથી પણ કંઈક સંક્ષિપ્ત મળી શકે. તો એટલા માટે આજની માંગ પૂરી કરવા માટે આપણા ગુરુજનોએ 5 શ્લોક, ફક્ત 5 શ્લોક આપ્યા છે કે આ 5 શ્લોકોમાં સમગ્ર ભગવદ્ ગીતાનો સાર છે. એટલે જ એને કહીએ છીએ પંચ અમૃત. આ 5 શ્લોકો રૂપી અમૃત છે, એનો સાર છે. આ પોતે આ 5 શ્લોકો જ એક યાત્રા રૂપ છે. એક સાધકની યાત્રા કહીએ તો એ સાધકની યાત્રા પણ છે. આમાં દરેકની દિનચર્યા પણ છે આ 5 શ્લોકોમાં. અને આપણે જે પણ સ્તર પર આધ્યાત્મિક માર્ગ ઉપર જ્યાં બી આપણે પહોંચ્યા હોઈએ ત્યાંથી આપણને આગળ લઈ જવા માટે આ માર્ગદર્શક બને છે. આ વિશેષતા છે આ ગીતા પંચામૃત. આ 5 શ્લોકોમાંથી પહેલા જે 3 શ્લોકો છે એ આપણને કહે છે, અથવા ભગવાન આપણને કહે છે, આ તો ભગવદ્ ગીતાના જ શ્લોકો છે. ભગવાન આપણને કહે છે કે આપણે શું કરવું જોઈએ. પહેલી જવાબદારી તો મારી છે. આપણે કહીએ કે દ્વાર ખડા મેં તેરે, આરતીમાં ગાઈએ છે ને, તો દ્વાર સુધી પહોંચવું તો પડે. પછી આપણે કહીએ કે આપણે હાથ ઉઠાવો, આપણે ચરણ બઢાવો. ભગવાનને કહે તમે આવો મને લેવા માટે, પણ ત્યાં સુધી દ્વાર સુધી તો આપણે પહોંચવું પડે. પછી આપણે કહીએ હોગા રામ તો દેગા ખટીએ પે. આપણે ઊંઘતા રોય આવીને જગાડીને આપણને જમાડીને જશે ભગવાન. થોડી મહેનત તો કરવી પડશે. જરૂર પડે તો એ પણ કરશે ભગવાન, જગાડીને જમાડીને જશે, એ પણ કરે જ છે. પણ તે છતાં કંઈક તો આપણે આપણા તરફથી કરવાની જરૂર છે. અને પછી છેલ્લા 2 શ્લોકો કહે છે કે ભગવાન શું કરશે. આ બહુ જ સુંદર શ્લોકોનું ચયન છે આ, અને એના ક્રમમાં પણ જે ગોઠવાયો છે એ પણ બહુ જ સુંદર છે. તો થોડુંક એનું ચિંતન આપણે કરીએ. આમ તો ગીતાના શ્લોકો જે ગીતાના વિદ્યાર્થીઓ છે, ઉપાસકો છે, ગીતા પ્રેમીઓ છે, એ બધા જાણે છે. આ શ્લોકોના અર્થ પણ આપણે સમજીએ છીએ.
મને કહેવામાં આવ્યું ઘણા બધા તો પંચામૃત ઉપર પ્રવચનો પણ કરતા થઈ ગયા છે આજકાલ. એટલે મને કીધું કે સાંજે સ્વામીજી તમારી પરીક્ષા છે, તમે બરાબર બોલો છો કે, કારણ કે અમને આવડે છે બધું. પણ ભગવદ્ ગીતાની વિશેષતા એ છે અંબ ત્વામ અનુસંદધામી, એનું અનુસંધાન વારંવાર એના પર વિચાર કરતા રહીએ તો આ અમૃત અનેક રત્નો મળ્યા કરે છે આપણને. તો આપણે પણ પ્રયત્ન કરીએ. સમુદ્રનું મંથન કર્યું તો અમૃત મળ્યું, પણ કોઈએ પૂછ્યું કે અમૃતનું મંથન કરીએ તો શું મળે? સમુદ્ર મંથનથી અમૃત મળે, પણ અમૃતના મંથનથી શું મળે? તો એ આપણે હવે જોઈશું પ્રયાસ કરીને. એ પંચામૃતનું મંથન કરીશું આપણે, એમાંથી જે નીકળે નીકળશે, પણ સારું જ નીકળશે. તો સર્વપ્રથમ આને આ જે 5 શ્લોકો છે આપણે શીખવા જોઈએ. તો એ હેતુથી આપણે નિયમિત દરરોજ શરૂઆતમાં જ 5 શ્લોકો બોલીશું. બધા પાસે છે કંઈક? હા, ના, પણ મોબાઈલ તો બંધ કરવાનું કહ્યું છે, હવે ચાલુ ના કરતા, રહેવા દો, બંધ જ રહેવા દો. આપણે પાછળ બોલજો તમે, જીલ જો હું બોલું છું તમે પાછળ બોલજો. ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વકર્મણિ યત્ કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસि યત યત્તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ અનન્યાશ્ચિંતયન્તો મામ ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः हरिः ओम. સર્વપ્રથમ આપણા જીવનમાં કોઈ પણ બદલાવ લાવવાની આપણને ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારનો બદલાવ,
શારીરિક સ્તર પર, માનસિક સ્તર પર, બૌદ્ધિક સ્તર પર, આધ્યાત્મિક સ્તર પર, ઇવન સામાજિક સ્તર પર, આર્થિક સ્તર પર, કોઈ પણ સ્તર પર આપણે કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવાની ઈચ્છા હોય તો એની શરૂઆત ક્યાંથી થઈ શકે? આપણે એ વિચાર કરીએ કે કોઈ કંઈક કરશે, કોઈ ઘટના ઘટશે, કંઈક થશે, આવું થવું જોઈએ, લોકો આવું કરશે તો હું, તો કોઈ પણ બદલાવ માટેનું કેન્દ્ર શું છે, એની શરૂઆત ક્યાંથી થઈ શકે? અહીંયા કહે છે ઉદ્ધરેત આત્મના આત્માનમ. આપણે સ્વયં પોતાનો જ ઉદ્ધાર કરવાની જરૂર છે. ઉદ્ધરેત, ઉદ્ધરેત આ જે સંસ્કૃત શબ્દ છે એ શબ્દરૂપ છે આજ્ઞારૂપ. આમ તો પ્રાર્થના રૂપ પણ ગણી શકાય. તો આપણા જેવા માટે તો ભગવાન ઇવન આજીજી કરે, ઊભા થાઓ ને ભાઈ, ઉદ્ધરેત, કારણ કે જાતે જ ઉઠવું પડશે. હું કેટલું ઉપાડું? આમ તો હું ગોવર્ધન ઉપાડી લઉં, પણ તમને ઉપાડતા મનની ફાર, જાતે ઉઠો, એવું પણ સમજી શકાય. પણ આમ તો આજ્ઞારૂપ પણ છે. ઉદ્ધરેત, ઊભા થાઓ. ક્યાર સુધી આવી રીતે આળસુ થઈને બેઠા રહેશો? ઊભા થાઓ, ઉદ્ધરેત. જાતે ઉઠવું પડશે. હા, કોઈની મદદ નહીં મળે? મળે ને. કોની મદદ? પોતાની સ્વયંની મદદ. આત્મના આત્માનમ ઉદ્ધરેત. પોતે જ પોતાને ઉઠાવો, ઊભા કરો. અર્જુન રણભૂમિમાં હતો. અર્જુન આપણો પ્રતિનિધિ છે. અર્જુનની માનસિકતા એવી હતી કે નહીં, આપણને બહુ, એટલે કેટલા સમય સુધી એવી માનસિકતા રહી પ્રથમ અધ્યાયની આપણને ખબર નથી, પણ આપણી તો હજી પણ છે. પણ આપણો પ્રતિનિધિ છે અર્જુન. તો અર્જુને કહ્યું કે હું તો અહીંયાથી ભાગી જવું છે મારે, યુદ્ધ ભૂમિમાંથી, કે આવા યુદ્ધનો સામનો મારાથી નહીં થાય, હું તો ભાગી જઉં છું. અને પછી એના બધા કારણો પણ શોધ્યા કે આ બરાબર યુદ્ધ નથી, આ યોગ્ય નથી, સમાજ માટે સારું નથી, ઘણા બધા કારણો, જસ્ટિફિકેશન આપણે પણ ઘણી વાર કરતા હોઈએ છીએ, કારણો આપતા હોઈએ છીએ લોજિક પ્રમાણે કે આ કારણે હું કહું છું, નહીં તો આમ તો હું તૈયાર છું, પણ બહુ નુકસાન થશે એટલે નથી કરવું. સવારે વહેલા કેમ નથી ઉઠતા? આ તો હું તો ઉઠવા તૈયાર જ છું, પણ ઘરના બધા પછી ખોટા ડિસ્ટર્બ થાય, એટલે બીજાનું બધું સાચું છે, એટલે બીજાની સેવા માટે એ ભાવથી હું નથી ઉઠતો. બાકી તો હું તો તૈયાર છું, હું તો 4:30 વાગે ઉઠવા તૈયાર છું. પણ આ બધા બિચારા બધા ઊંઘવાનું ઈચ્છે છે તો પછી શું કરીએ? કારણો આપવામાં આપણે માહિર છીએ. અથવા કહીએ બહુ વહેલા ઉઠીએ પછી થાકી જવાય, પછી કંઈ કામ બરાબર થાય નહીં, એટલે શાંતિથી ઉઠો અને આખા દિવસમાં પછી કામ કર્યા કરો તો વાંધો નહીં આવે. યોગ્ય જીવનનું રહસ્ય એ જ છે કે આપણે શાંતિથી ઉઠો. એક વ્યક્તિએ કીધું કે સૂર્યના કિરણો મારી બારીમાંથી મારા રૂમમાં જ્યારે પ્રવેશે એ સમય હું તરત ઉઠી જાઉં. કીધું બહુ સારું કહેવાય. તો કે આ ટેવ તો બહુ સારી કહેવાય. તો કે મારી બારી જે છે એ પશ્ચિમ તરફ છે. ઉત્તરે તો અર્જુનને કીધું કે અર્જુન, ક્યાંય જવાનું નથી, અહીંયા જ કર્તવ્યનું પાલન કરો. તો અર્જુન રથ પર બેસી ગયો હતો. પ્રથમ અધ્યાયમાં અર્જુન બેસી ગયો હતો, બધા શસ્ત્રો બધા નાખીને બેસી ગયો હતો કે હવે મારે કંઈક યુદ્ધ કરવું નથી. ભગવાને કીધું ઉઠો.
તો અર્જુનને એવું થયું, એક ક્ષણ માટે થયું હશે કદાચ, અર્જુનને થયું કે નહીં થયું, આપણને તો થાય કે ઉઠો એટલે ઉઠીને ભાગી જા, કે પરવાનગી મળી ગઈ, ચલો ઉઠો ભાગો. એટલે શક્ય છે. તો ભગવાન કે ઉદ્ધરે આત્મનાત્મા, જાતે ઉઠો પણ ન આત્માનમ અવસાદે, રથથી ઉતરવાનું નથી, ઊભા થાઓ. હા, રથ પર બેઠો એટલે રથ પરથી ઉતરવાનું નથી, ઊભા થાઓ. ન આત્માનમ અવસાદે. આપણા માટે પણ કોઈ પણ પરિવર્તન આપણે જીવનમાં લાવવાની ઈચ્છા હોય તો કોઈ દિવસ ઉપરથી પતનનું પરિવર્તન આપણે પસંદ કરતા નથી, એના માટે મહેનત કરતા નથી, અને મહેનત કરવાની જરૂર પણ નથી, કારણ કે પતન તો ઓટોમેટિક થાય. ગૃહત્વાકર્ષણ શક્તિ શરીર પર કામ કરે, મન પર પણ કામ કરે છે. કંઈ જરૂર જ નથી. થોડી વાર માટે આમ ખાલી બેઠા રહીએ કશું કર્યા વગર, મનમાં એવા જ બધા વિચારો આવવા માંડે, આ શું છે જીવનમાં, કશું રહ્યું જ નથી, બધા નકારાત્મક વિચારો આવવા માંડે. કોઈ ઘરે ઓફિસથી, સ્કૂલથી, કોલેજથી આવવામાં મોડું થાય, કેવા વિચારો આવે આપણને? એવા વિચાર આવે કે કોઈની મદદ કરવા માટે ગયો હશે, ક્યાંક કંઈ સારું કામ કરવા માટે ગયો, શું થયું ખબર નહીં, પોલીસને ફોન કરો, હોસ્પિટલમાં ફોન કરો, શું થયું, ક્યાં ગયા, કેમ મોડું થઈ ગયું છે? તો આ નકારાત્મક વિચારો તો આવ્યા જ કરે છે. બધી જ રીતે પતન માટે આપણે કંઈ મહેનત કરવાની જરૂર નથી. ઇવન સ્વચ્છતા માટે પણ કોઈ ગંદા થવા માટે કંઈ મહેનત કરવાની જરૂર નથી, પણ દરરોજ નાહતા રહેવું પડે સ્વચ્છ રહેવા માટે. દરેક વસ્તુ પ્રગતિ માટે મહેનતની જરૂર છે. એટલે ઉદ્ધરેદ આત્મનાત્માનમ, પ્રગતિ માટે સૌથી પહેલા ઉઠવું પડે. કોઈએ કીધું કે જીવનમાં કોઈ લક્ષ્ય હોય, સપના હોય, એ જરૂરી છે. સપના જરૂરી છે, આપણને પ્રેરે છે. કંઈક આગળ વધવા માટે પ્રેરણા ક્યાંથી મળે છે? જીવનમાં સપના હોવા જોઈએ, પણ સપના પૂરા કરવા માટે જાગવું અને ઉઠવું પણ પડે. સૂતા જ રહીએ તો સપના પૂરા ના થાય. ઉદ્ધરેત, ઉઠો, ઊભા થાઓ. અને આના માટે બીજા કોઈની મદદ મળવાની નથી, જાતે જ કરવું પડે. એનો મતલબ શું છે? કે કોઈ આપણી મદદ નહીં કરે. કોઈ મદદ કરે તો પણ જો આપણે જાતે ઉઠવાની ઈચ્છા ના હોય તો કોઈની મદદ કામ નહીં લાગે. એટલે ઉદ્ધરેત આત્મના આત્માના. દરરોજ સવારે જે બે વસ્તુ આપણે કરીએ છીએ દરરોજ સવારે, પલંગ પરથી ઉતરતા પહેલા, એક જાગવું અને બીજું ઉઠવું. અને સંકલ્પ શક્તિ સૌથી વધુ જોઈએ તો આ બંનેની વચ્ચે જોઈએ. કારણ કે જાગી તો જવાય, કોઈ એલાર્મના મદદથી કે એમને એમ પણ જાગી જવાય, પણ ઉઠવા માટે શક્તિ જોઈએ. આપણે કહીએ 10 મિનિટ જ ઊંઘી જાઓ, ઉઠ્યા નથી, તો જાગી તો ગયા પણ ઉઠ્યા નથી, તો કોઈ પરિવર્તન આવી શકે નહીં. તો હું જાણું છું મારે શું કરવાનું છે, કઈ દિશા લેવાની છે, શું કરવું જોઈએ, ક્યાં પહોંચવાનું છે, બધું ખબર છે મને, પણ ઉઠવું નહીં ત્યાં સુધી કાર્ય શક્ય નથી. અને એ જાતે જ કરવું પડે, કોઈ આપણી મદદ કરી શકે નહીં. ને વિશેષ રૂપથી જાગ્યા પછી જે આપણે ઊંઘી જઈએ છીએ એમાંથી ઉઠાડવા વાળું કોઈ નથી. કારણ કે આપણે જાગી રહ્યા છીએ પણ ઉઠ્યા નથી, એ જગ્યાએથી આપણને કાઢવા વાળું કોઈ નથી. આપણે જાતે જ ઉઠવું પડે. દરરોજ આપણે પોતે પણ જોઈએ
ઊંઘતા હોઈએ ત્યારે જગાડી શકાય, પણ જાગતા હોય એને જગાડી નહીં શકાય. ઉઠવાની ના પાડી દઈએ તો કોઈ ઉઠાડી નહીં શકે. ઉદ્ધરેદ આત્મના આત્માન. આધ્યાત્મિક પ્રગતિ માટે પણ જાતે પોતે વિચાર કરો, મારે આમ ને આમ રહેવું નથી. ઉદ્ધરેદ આત્મના આત્માન. સ્વયંનો ઉદ્ધાર કરવાની જવાબદારી લેવી પડે. બીજું કોઈ આપણું જીવન જીવી શકે નહીં અને આપણે પણ કોઈ બીજાનું જીવન જીવી શકતા નથી સ્વતંત્ર રૂપે. એટલા માટે હવે તો સરકારે પણ કીધું છે આત્મનિર્ભર બનવું જોઈએ. ઉદ્ધરેદ આત્મનાત્માન. ઉઠો જાતે જ. અને ઉઠ્યા પછી પણ કંઈક જીવનમાં પરિવર્તન લાવ્યા પછી પણ ઘણીવાર એવું બને કે ફરી આપણે સૂતા થઈ જઈએ. કેટલી વાર કેટલો સમય આપણો બગડે છે કે કંઈક કામ શરૂ કર્યા પછી એ રોકાઈ જાય, પછી ફરી શરૂ કરવું બહુ અઘરું છે. એટલે ન આત્માનમ અવસાદયેત. પોતાના પતનનું કારણ ના બનો. પોતાનો ઉદ્ધાર જાતે કરો અને પોતાનું પતનનું કારણ ન બનો. ન અવસાદયેત. મનોવિજ્ઞાન ના ક્ષેત્રમાં કોઈ પણ વાત આપણે સાંભળીએ કે કોઈ પણ દૃશ્ય જોઈએ, કોઈ પણ ઇન્દ્રિયોથી અનુભવ, કોઈ પણ વસ્તુનો અનુભવ કરીએ, એનો પ્રભાવ આપણા મન ઉપર, આપણા વ્યક્તિત્વ ઉપર પડે છે. તો કોઈએ કંઈક કીધું તો એનો પ્રભાવ પડે છે અને ઘણીવાર એનો પ્રભાવ શારીરિક સ્તર પર પણ દેખાય છે. કોઈ બહુ કંઈક મને ખરાબ કહી દીધું તો થોડા વખત પછી શરીરના સ્તર પર દેખાય છે, કોઈ રોગ વગેરે થઈ જાય. તો એ મન ઉપર જે અસર પડે, કોઈ શબ્દોનો અસર બહુ જ થાય છે. અહીંયા પ્રશ્ન એ છે કે આપણે પોતાની જાતને શું કહેતા હોઈએ છીએ હંમેશા? સેલ્ફ ટોક. મનોવિજ્ઞાનમાં કહે છે સેલ્ફ ટોક એટલે પોતાની સાથે કેવી વાતો આપણે કરતા હોઈએ છીએ જે કોઈ બીજું સાંભળી શકતું નથી. આપણે ધ્યાન આપવાની જરૂર છે કે હું શું બોલું છું પોતાને. હું તો આવો જ છું, નકામો છું, નાલાયક છું, મારાથી કશું થતું નથી. કેટલી વાર. અને આપણે આને આધ્યાત્મિકતાનું કંઈક નામ પણ આપી દઈએ. હું તો બહુ વિનમ્ર છું, આધ્યાત્મમાં મને શીખવાડ્યું છે વિનમ્રતા હોવી જોઈએ. એટલે પોતાની જાતને આવી રીતે વાતો કરું, બહુ ખરાબ છું, મારું મન કેટલું ચંચળ છે, મારું મન આ બધા આમ ભટક્યા જ કરે છે, કશું મારાથી કશું સારું કામ થતું જ નથી, હું કરી જ નહીં શકું એવું લાગે છે. હું શું કહું છું પોતાની જાતને? આ શબ્દોનો પ્રભાવ, બીજા બોલે એનો પ્રભાવ પડે મારા ઉપર, એક તો એક વાત છે, પણ હું શું બોલું છું પોતાની જાત? વૈદિક શાંતિ મંત્રમાં ઋષિઓ કહે છે ભદ્રં કર્ણેભિ શૃણુયામ. એવી પ્રાર્થના કરે છે કે અમે કાનથી સાંભળીએ એ બધું મંગળમય હોય, કલ્યાણકારી હોય, ભદ્ર હોય, એવી પ્રાર્થના કરીએ. પણ એ કલ્યાણકારી સાંભળવા માટે એવું બોલવું પણ પડે, કારણ કે જે આપણે બોલીએ એ જ પહેલાં આપણે સાંભળીએ છીએ. બીજાનું સાંભળીએ કે ના સાંભળીએ, પોતાનું કોન્સ્ટન્ટ આપણે સાંભળતા જોઈએ છે. એટલે હું જે બોલું છું, હું પોતાની જાતને શું કહું છું? મારી જાતને હું શું કહું છું? ઉદ્ધરેત કે અવસાદેત? શું કરું છું? પોતાના ઉત્કર્ષની વાતો કરું છું, પોતાને આત્મવિશ્વાસ વધારવા માટેની વાતો કરું છું, અથવા પોતાના વિશે કાંઈ ભૂલ થઈ હોય 20 વર્ષ પહેલા
એને યાદ કરીને મારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી આ ભૂલ થઈ ગઈ, મારાથી કેટલા વર્ષો સુધી આ રાખવાનો છું મારા? હવે તો પતી ગયું છે, હવે આગળ વધો. મારે આવું નહોતું કરવા છે, અથવા મારે આવું કરવું જોઈતું હતું, છૂટી ગયું. તો શું કહીએ છીએ આપણે પોતાની જાત? તો આ ઉદ્ધરેદ આત્મનાત્માનમ, પોતાની મદદથી પોતે જ ઊભા થવું, એનો મતલબ કે હું સકારાત્મક વિચારો રાખું અને મારી સાથે જે પોતાની સાથે જે વાર્તાલાપ થાય છે એમાં સકારાત્મક વાતો હોય જેનાથી મારો ઉદ્ધાર થાય. શાસ્ત્ર ભણી તો લઈએ છે, પણ ઘણીવાર એવું થાય કે શાસ્ત્ર ભણતા પહેલા જેવા હતા એ વધારે સુખી હતા. ગીતા વાંચ્યા પછી વધારે દુઃખ આવે છે, રડ્યા જ કરું છું. કેમ? કારણ કે બધી જગ્યાએ મારી ભૂલો જ દેખાય છે. ભૂતકાળમાં પણ બધી ભૂલો કરી, અત્યારે પણ એ જ કર્યા કરું છું, ને આગળ લાગતું નથી કંઈ સુધારો આવવાનો છે. બસ હવે એટલે આપણે કે આવતા જન્મમાં કંઈક સારું થઈ જાય તો સારું, એટલે ગીતા વાંચીએ છીએ. 1-2 જન્મ પછી કંઈક થાય તો. હવે જાતે જ જો આપણે નક્કી કરી લે કે 1-2 જન્મ સુધી કશું થવાનું નથી, તો આ જન્મમાં થવાનું હોય તો પણ નહીં થાય. તો આ નાની નાની વાતો આપણે જાણીએ તો ઉદ્ધરેદ આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદયેત, પોતાના પતનનું કારણ ન બનીએ આપણે. એનો અર્થ એ પણ નથી કે આત્મવિશ્વાસમાં પણ એટલું બધું અતિ થઈ જાય. મોક્ષ તો પાક્કું છે, આપણે આ જન્મમાં તો પાક્કું છે, કન્ફર્મ થઈ ગયું છે મારું. કેમ? લિસ્ટમાં નામ આવ્યું તો તમારે બહાર પડ્યું, મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે. મોક્ષ તો પાક્કું છે. તો ઓવર કોન્ફિડન્સની પણ જરૂર નથી, કારણ કે એમાં પણ પતનનું કારણ થાય. એટલે યોગ્ય વિનમ્રતા જરૂરી છે, પણ યોગ્ય આત્મવિશ્વાસ પણ જરૂરી છે. એટલે કોઈ પણ રીતે પોતાને કોઈ પણ રીતે આ નકારાત્મક રીતે આપણે સંબોધિત કરીએ એ યોગ્ય નથી. એક બાળક માટે પણ, એક છોકરો હતો, એણે કીધું કે 10 વર્ષનો હતો ત્યાર સુધી મને લાગ્યું મારું નામ શટઅપ છે. કારણ કે બધા એ જ કહેતા હતા મને, શટઅપ, ચૂપ રહે, ચૂપ રહે. તો મને તો એ જ મારું નામ છે, કારણ કે મને બોલાવતા એ જ રીતે હતા. એ જ રીતે પોતાના મનને હું શું કયા કરું છું? શટઅપ, શટઅપ, ચૂપ રહે, ચૂપ રહે. તો મનને થાય કે બસ હવે મારે કશું બોલવાનું નથી. તો કંઈ સુંદર સુંદર વિચારો આવે તો પણ ચૂપ રહે, કશું બોલવાનું નથી. કેમ? શું કરો છો હું પોતાના જીવન સાથે? ઉદ્ધરેદ આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદયેત. પોતે જવાબદારી લેવી પડશે. કેમ? કારણ કે આ જે મન છે એની વિશેષતા એ છે કે મનમાં બહુ જ બળ છે, બહુ જ શક્તિ છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરીએ એ આપણા ઉપર છે. આત્મા એવ આત્મનઃ બંધુ. આપણે જ આપણા પોતાના મિત્ર છીએ, બંધુ છીએ. એટલે આ મન જ મારું મિત્ર છે. અને આત્મા એવ રિપુઃ આત્મનઃ. અને આ મન મારો શત્રુ પણ હોઈ શકે છે જો એનો બરાબર ઉપયોગ ના કરું. આપણે અહીંયા દીપ પ્રગટાવ્યો હમણાં. અગ્નિ મિત્ર છે કે શત્રુ છે? બંને થઈ શકે. વાયુ મિત્ર છે કે શત્રુ છે? જીવન વાયુના લીધે ચાલે છે, પણ ક્યાંક ગડબડ થઈ જાય, ક્યાંક બીજે ક્યાંય વાયુ ફસાઈ જાય, પ્રોબ્લેમ. બહાર પણ આ મંદ મંદ પવન,
સરસ લાગે છે. એ જ થોડું વાવાઝોડું આવે તો પૂરું થઈ ગયું. મિત્ર પણ શત્રુ પણ. એ જ રીતે જળ, પૃથ્વી, બધી જ વસ્તુઓ, આખી પ્રકૃતિ, આપણું શરીર, મન, બધું જ. આત્મા એવ હિ આત્મનો બંધુ, આત્મા એવ રિપુઃ આત્મના. તો જો હું ઉદ્ધાર થાય એવી વાતો કરું છું પોતાની જાત સાથે, જો હું એવા કર્મ કરું છું જેનાથી પોતાનો ઉદ્ધાર થાય, તો એનાથી આ મન મારું મિત્ર બનીને રહેશે, નહીં તો શત્રુ. તો કોઈ હોઈ શકે કે મારી કોઈ ટેવો હોય જેનાથી હું છૂટી શકતો નથી, પણ એ ટેવોથી છૂટવા માટે એ જ વસ્તુને ફરી ફરી કર્યા કરું તો એમાં તો હજી વધુ ને વધુ ડૂબ્યા કરું છું. મેં કીધું થવાનું જ નથી, કહું છું થવાનું જ નથી. ક્યારેક ક્યારેક તો પોતાની જાતને શાબાશી પણ આપવી જોઈએ, સારું છે. પણ ફક્ત શાબાશી આપતા રહીએ તો પણ પ્રોબ્લેમ છે, એટલે ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ભગવાને એવું નથી કીધું કે સકારાત્મક વિચારો, આવી રીતે વિચારો, તેવી રીતે જ. એમણે એટલું જ કીધું કે જેનાથી ઉદ્ધાર થાય એ જ રીતે જીવવું. ઉદ્ધરેદ આત્મનાત્માન. કારણ કે આત્મા એવ હિ આત્મનો બંધુ. તો કોની મદદ મળે? મિત્રની મદદ મળે. અને મિત્ર કોણ છે? એ જ આપણું મન છે. અને કોણ આપણને પાડે? શત્રુ પાડે. શત્રુ કોણ છે? એ જ આપણું મન છે. બંને. એટલે જવાબદારી કોની થઈ? હું કહું ભગવાન, ભગવાન તમે મને બચાવી લો, બચાવી લો. ભગવાન કે હું તો બચાવવા માટે આવ્યો જ છું, પણ તમે તૈયાર છો? મહાભારતમાં જે પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે બધા જાણીએ છીએ, આ દ્યુત ક્રીડા. હસ્તિનાપુરની રાજસભામાં દ્યુત ક્રીડા થઈ અને અંતે જે કુલવધુ દ્રૌપદી છે એમનો અપમાન પણ થયું. આ ઘટનામાં ઘણા લોકો આપણા જેવા તો ટીકાકારો હોય કે થોડું થોડું આમ તેમથી સાંભળી લે, વાંચી લે ને પછી ટીકા કરે કે ભગવાનને આવું કરવું જોઈતું હતું, યુધિષ્ઠિરે આવું કરવું જોઈતું હતું, દ્રૌપદી આવું કરવું જોઈતું હતું, ભીષ્મ પિતામહે આવું કરવું જોઈતું હતું. અચ્છા તમે શું કરો છો? હું આ બધી વાતો કરું છું બધા કે કોણે શું કરવું જોઈતું હતું એ બધું કહેવા માટે હું બેઠો છું. હું કશું કરતો નથી. તો આ લોકો કે ભગવાન એ છેલ્લી ઘડીએ કેમ આવ્યા? પહેલા આવું જોઈતું હતું. ભગવાન એ ટાઈમે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું ત્યારે વસ્ત્ર અવતારમાં આવ્યા, પહેલા કેમ ના આવ્યા? પહેલા આવ્યા હોત તો આ બધું કશું થયું જ ના હોત, બધા બચી ગયા હોત. કેમ ના આવ્યા? જવાબમાં ભગવાને શું કહ્યું? આ શાસ્ત્રની વાત નથી, આ સંતોની વાત છે. ભગવાન કહે છે કે હું તો બહાર જ ઊભો હતો, રાહ જોતો હતો કે કોઈ બોલાવે તો હું આવું અંદર. કારણ કે બોલાવ્યા વગર કેવી રીતે જવાય? પૂજ્ય ગુરુદેવ કહેતા હતા, ગોડ ઇઝ અ ડીસેન્ટ ફેલો, કે સભ્ય છે નાગરિક. ભગવાન પણ અવતાર લઈને આવે એ બધી સભ્યતા સંસ્કૃતિનું પાલન કરે. તો કે આ સંસ્કારવાળા લોકો વગર બોલાવે નહીં જાય ક્યાંય બી. ભગવાન કહે હું રાહ જ જોતો હતો, દ્રૌપદીએ બોલાવી તરત જ પહોંચી ગયો હતો. યુધિષ્ઠિરે બોલાવ્યો હતો, પણ યુધિષ્ઠિરની માનસિકતા કેવી હતી? હા, ન બોલાવાની વાત તો દૂરની છે. યુધિષ્ઠિરે તો એવું વિચાર્યું કે ભગવાનને ખબર ના પડે તો સારું. દ્યુત ક્રીડા રમવા જઉં છું,
જુગાર જમવા જવું, ભગવાનને ખબર પડી જાય, ખબર પડવી જોઈએ. આપણે આ રીતે ગુપ્ત રૂપે બધું કર્યા કરીએ એટલે ભગવાન જાણે ભગવાન ના ખબર પડે. એમને બધી ખબર હોય છે, પણ તે છતાં આપણને થાય કે એમને નહીં ખબર પડે છે. નહીં તો જેમ દુર્યોધને કહ્યું કે મારા મામાશ્રી મારા તરફથી રમશે, એ જ રીતે યુધિષ્ઠિરે કહ્યું હોત કે કૃષ્ણ ભગવાન મારા તરફથી રમશે તો કશું હાર્યા જ ના હોત. અને આ યુધિષ્ઠિરની વાર્તા નથી, આપણી છે. આપણે પણ બોલાવતા જ નથી એમને. એમને ખાલી પેલા ફાયર ફાઇટિંગ માટે બોલાવીએ છીએ. છેલ્લું કોઈ બીજો કશું જ નહીં ચાલે તો છેલ્લી ઘડીએ ભગવાન હવે તમે જ છો મારા આધાર. ભગવાન કે પહેલા પણ હું જ હતો આધાર, પણ આવા જ નહોતા દેતા તમે અંદર. તો આપણે ન પણ બોલાવીએ તો પણ આપણા આધાર આશ્રય ભગવાન જ છે. એ જ આપણા કોઈ પણ શુભ ચિંતકો કે માર્ગદર્શકો એ જ છે. પણ શું આપણે એમને પુકારીએ છીએ, એમને બોલાવીએ છીએ? આપણું મન માને છે. ઘણીવાર કંઈક ખોટા કામ કરીએ તો કે આજે મારે મંદિરમાં હું નહીં જઈ શકું. કેમ? કારણ કે આજે કંઈક ખોટું થઈ ગયું મારાથી. અરે આ સમયે તો વધારે જવું જોઈએ મંદિરમાં. કારણ કે કોઈ દર્દી હોય એને જ આ હોસ્પિટલમાં જવાની જરૂર છે. સ્વસ્થ હોય હોસ્પિટલમાં જઈને શું કરશે? એ ડૉક્ટર હોય તો બીજી વાત છે, નર્સ હોય તો જુદી વાત છે, પણ બાકી તો બધા દર્દીઓ જ જાય ત્યાં. એટલે આપણને જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન પાસે જવું જોઈએ. બધું આમ સ્વસ્થ થઈને, ભગવાન મેં કોઈ ભૂલ નથી કરી, હું બિલકુલ સ્વસ્થ છું, બોલો શું જોઈએ? મારે કશું નથી જોયું, તમારે કંઈ જોઈતું હોય તો કહો. એવી રીતે તો ભગવાન સામે આમ, પણ પછી અંદર જીવનમાં બધું આવું ચાલે છે. મારાથી બધું ખોટું થાય છે, પણ ભગવાનને ખબર ના પડે તો સારું. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. ભગવાન પણ આપણી મદદ કરવા માટે આતુર છે. ગુરુ આપણને જ્ઞાન આપવા માટે આતુર છે. જ્યારે સ્વામી વિવેકાનંદજી નરેન્દ્રનાથ દત્તા રૂપે પહેલી વાર ગયા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવા માટે, ત્યારે શ્રી રામકૃષ્ણ પરમહંસના પહેલા શબ્દો હતા, અત્યાર સુધી તું ક્યાં હતો? ગુરુ આતુર છે, પણ શિષ્યને કઈ ઉતાવળ નથી. ભગવાન ક્યાં જતા રહેવાના છે? અહીંયા છે, ઊભા જ છે, વાંસળી જ વગાડે છે. ઊભા રહેવા દો થોડી વાર, બીજું બધું કરીને આવું છું તમારી પાસે. એટલે ભગવાન ક્યારેક ક્યારેક આપણને યાદ દેવડાવવા માટે, પોતાની પાસે બોલાવવા માટે નાના નાના પેકેટ મોકલે. મુશ્કેલીઓ રૂપી પેકેટ. હવે શું કરું ભગવાન? આવો. પણ શું આપણે એ તરફ હંમેશા જઈએ છીએ? આપણી ઉન્નતિ માટે, આપણી ખુશી માટે. ઉદ્ધરેદ આત્મનાત્માનો ન આત્માનમ અવસાદે. અને ધીરે ધીરે પ્રગતિ કરતા કરતા થોડીક ટેવો સુધરી હોય, કંઈક સારું થતું હોય, સેજ નાના નાના પગલા ભરીએ અને એમાં અચાનક આપણે કહીએ આટલા દિવસ સુધી થઈ ગયું, હવે બ્રેક લેવાની જરૂર છે. ઘણા લોકો આ ડાયટ ને બધું પણ ફોલો કરતા હોય, એમાં પણ છે આ લાગુ પડે છે. ઉદ્ધરેદ આત્મનાત્માને જાતે ઉઠો અને વજન કાંટા ઉપર જાતે જ ઊભા રહેવું પડે. કોઈ ઉપાડીને નહીં મૂકી શકે તમને. અને જો ઉપાડી શકતા હોય તો તમારે ઊભા રહેવાની જરૂર પણ નથી.
ડાયટ કે આ વાળા ડાયટિશિયન છે ને એ સારા છે બહુ, પેલા જ નથી સારા. કેમ, શું થયું? તો કે એ ખાલી અઠવાડિયામાં એક દિવસ જ ચીટ ડે આપતા હતા, કે જે ખાવું હોય એ ખાય, ખાવા માટે એ છૂટ આપતા હતા. આ અઠવાડિયામાં 2 દિવસ આપે છે છૂટ. હવે આ છૂટ શેના માટે? જે અઠવાડિયામાં 5 દિવસ મહેનત કરી હોય એના ઉપર પાણી ફેરવવા માટે ખાઈ લો શનિ રવિ, પછી જય શેઠે ફરી સોમવારથી ચાલુ કરો. ચીટ ડે એટલે શું? કોણ ચીટ કરે છે? આત્મા એવ હિ આત્મનો બંધુ, આત્મા એવ રિપુરાત્મનઃ. એટલે થોડી પ્રગતિ થઈ હોય પછી ખુશ ના થઈ જઈએ કે જ્યાં સુધી લક્ષ્ય સિદ્ધ ના થાય ત્યાં સુધી ચાલતા જ રહેવું પડે. ન આત્માનમ અવસાદેત. હવે પાછળની સાઈડ પગલા ના ભરો. હવે હજી આગળ પ્રગતિ કરતા જ રહેવું પડશે. તો ઉદ્ધરેત, આગળ વધો. હવે બહુ થઈ ગયું, થોડી વાર બેસી જાઓ. આપણે આ સસલા અને કાચબાની વાર્તા સાંભળી છે, સંભળાવી પણ છે, પણ એમાં મેઇન પ્રોબ્લેમ શું છે? આ સસલું જઈને આટલું જ બાકી હતું, દોડીને પતાવીને પછી ઊંઘી જાય ને ભાઈ. નહીં, આટલે સુધી. હવે થોડી વાર કાચબો તો દેખાતો પણ નથી, ચલો હવે ઊંઘી જાઉં થોડી વાર. ન આત્માનમ અવસાદેત. આવી રીતે ઊંઘશો તો પેલો જતો રહેશે, આગળ નીકળી જશે. અહીંયા કોઈ સ્પર્ધાની વાત નથી, આ પોતાની જાતની વાત છે. છૂટી જશે, ટાઈમ નીકળી ગયો. હવે ન આત્માનમ અવસાદેત. તો પોતાના વિશે આપણે શું વાત કરીએ છીએ, શું કહીએ છીએ પોતાની જાતને, અથવા પ્રગતિ થાય પછી પાછા પતન ના થાય એ પ્રયાસ કરીએ. ઉદ્ધરેદ આત્મનાત્માનમ ન આત્માનો અવસાદેત. આત્મા એવ હિ આત્મનો બંધુ, આત્મા એવ રિપુઃ આત્મના. આ મન છે બહારથી આપણને બતાવશે કે આપણું મિત્ર છે, પણ એવા ખેલ ખેલી જાય પછી આપણને અઠવાડિયા પછી, મહિના પછી, અથવા ઘણીવાર તો વર્ષો પછી ખબર પડે, હા શું થઈ ગયું મારી સાથે. જો અર્જુન પણ ત્યાં એકલો હોત, શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ના હોત, તો કદાચ નીકળી ગયો હોત છોડીને કે ચલો હવે તો હું સંન્યાસ લઈને ભિક્ષા માંગીને રહીશ, મારે કંઈ યુદ્ધ કરવાની જરૂર નથી, હું શાંતિપ્રિય છું. શાંતિપ્રિય હોય તો પણ સામેવાળા નથી શાંતિપ્રિય. એ તો કંઈ તમને કંઈ બહાર જાઓ ત્યાં સુધી રાહ જોવાના છે, એને જતા રહેવા દો, પછી આપણે ચાલુ કરીએ. તો આ જે ભગવાન હતા, એટલે ભગવાન નહીં તો આ પોતાના શત્રુ બનીને અહીંયાથી ભાગો નહીં. અહીંયા જ રહેવાનું છે, કર્તવ્યનું પાલન કરવાનું છે. ન આત્માનમ અવસાદેત. આત્મા એવ હિ આત્મનો બંધુ, આત્મા એવ રિપુરાત્મનઃ. આ ઉપદેશ પણ જે અપાયો છે, જ્યાં અર્જુન ક્યાં છે? યુદ્ધ ભૂમિની વચ્ચોવચ્ચ. એક બાજુ પાંડવ સેના, બીજી બાજુ કૌરવ સેના. એક બાજુ મિત્ર, બીજી બાજુ શત્રુ. અને એની વચ્ચે ઊભા રહીને ભગવાન શું કહે છે? આ મિત્ર પણ નથી, આ શત્રુ પણ નથી, તું પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ છે. એટલે આ યુદ્ધ બહાર નથી, અંદર છે. આપણે આ દૈનિક જીવનમાં આ યુદ્ધનો સામનો કરીએ છીએ, જ્યાં પોતે પોતાનું જ મન મિત્ર પણ છે અને શત્રુ પણ છે. પણ કેવું મન? જે ઉદ્ધાર, ઉત્થાન, ઉન્નતિ તરફ જાય એ મન મિત્ર છે, અને જે પતન તરફ આપણને લઈ જાય એ શત્રુ છે. તો એના માટે સજાગ રહેવાની જરૂર છે, સાવધાન. કોઈ પણ સાધના કરીએ,
કોઈ પણ પ્રયત્નો કરીએ એ સજાગ થઈને કરવાની જરૂર છે. ભગવાન આદિશંકરાચાર્ય કહે છે, કુરુ અવધાનમ મહદ અવધાનમ. બહુ જ ધ્યાનપૂર્વક, કારણ કે કોઈ પણ ક્ષણે આ મન ક્યાંક કંઈક ફેરવી દે આપણને, અને આપણને થાય કે આપણે તો બરાબર છે, પણ ખબર નથી પડતી કે આપણું પતન થઈ રહ્યું છે. આપણે યુદ્ધ ભૂમિમાંથી કેટલી વાર ભાગવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પણ એ ટાઈમે થોડા ક્ષણો માટે ઈશ્વરનું સ્મરણ કરી લઈએ, જેમ અર્જુને કર્યું, ભગવાન તમે કહો, મારે તો ભાગવું છે, પણ તમે કહો શું કરવું જોઈએ. તો ભગવાનની કૃપા થાય તો આપણે રોકાઈ જઈએ. તો ક્ષણે ક્ષણે સજાગ રહેવાની જરૂર છે. દિનચર્યાની દૃષ્ટિથી દરરોજ જાગ્યા પછી આપણે દૈનિક પ્રાર્થનાઓ હોય છે. દૈનિક પ્રાર્થનાઓ આપણે શું કર્યું, જાગ્યા પછી આપણે કે કરાગ્રે વસતે લક્ષ્મી બોલીએ છીએ આપણે, આ પરિચિત છે આપણને, બાળવિહારના છોકરાઓ પણ શીખે છે. આ ગીતા પંચામૃતના સંદર્ભમાં આ શ્લોક જે છે, જ્યારે જાગીએ ત્યારે આ બોલવું પડે, આપણે યાદ રાખવાની. એટલા માટે આ કંઠસ્થ કરી લેવા જોઈએ 5 શ્લોકો. જ્યારે જાગીએ ત્યારે ઉદ્ધરેદાત્મનાત્માનમ, ઉઠી જાઓ, ચલો જાતે જ ઉઠવાનું છે, કોઈ આવવાનું નથી ક્રેન લઈને ઉપાડવા માટે. આપણને આમ પલંગમાંથી ઉપાડીને બાથ ટબમાં નાખે કે સ્વિમિંગ પુલમાં નાખે ડાયરેક્ટ, નહીં તો એ નથી નીકળતો એમાંથી, ખાસ કરીને શિયાળામાં. ઉદ્ધરેદ આત્મનાત્માનમ અવસાદયેત. 10 મિનિટ આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મા. ના, આ 10 મિનિટ જે બોલે છે ને, એ શત્રુ મન છે, એ નહીં જોઈએ આપણને. મિત્ર મન શું છે, ઉઠો 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 ઉઠો, ઉઠો, કાઢો રજાઈ, હવે કાઢો, નીકળો આમાંથી, બહુ ઠંડી છે, થોડી વાર પછી ઉઠું, આ શત્રુવાળું મન છે. આ અંદર જે વાર્તાલાપ થાય છે, આ શત્રુ મિત્ર બંધન ઓળખવા માટે આપણે બહુ સજાગ થઈને, તો સવારે જાગ્યા પછી તરત જ, આમ કહેવત માટે તો છે જાગ્યા ત્યારથી સવાર, પણ સવાર પડતી જ નથી આપણી. જાગી તો ગયા ક્યારના, પણ ઉઠતા જ નથી. ક્યાં સવાર પડી પછી? ઉદ્ધરેદ આત્મનાત્માનમ. વિચાર કે દરરોજ સવારે આ શ્લોકથી આપણે ઉઠીએ તો આળસ, પ્રમાદ, બીજું બધું જે આપણે પછી કરીશું, પછી ઉદ્ધરેદ આત્મનાત્માનમ અવસાદયેત, આખા દિવસ માટે આપણને આ પ્રેરણા આપી શકે. કોઈની પ્રતીક્ષા કરવાની નથી, જાતે જ. એક છોકરાએ કીધું કે જૂના જમાનામાં થોડું બહુ અઘરું હતું આ ઉદ્ધરેદ આત્મનાત્માનમ. આજકાલ તો સરળ થઈ ગયું છે. સરળ થઈ ગયું છે એટલે કે મારા પપ્પા દરરોજ સવારે પોતાનો ઉદ્ધાર પોતે જ કરે છે, પણ સાંજે પ્રોબ્લેમ થાય કે પોતે પોતાના પતનના કારણ થઈ જાય છે. કેમ એવું? તો કે એમની ઓફિસ જે છે એ 20મા માળે છે, એટલે પોતે જ બટન દબાવે લિફ્ટમાં, તો પોતાનો ઉદ્ધાર થાય. પછી સાંજે પછી પોતે જ લિફ્ટનું બટન દબાવે, જાતે નીચે આવી જાય. એટલે તો આવી રીતે ઉદ્ધાર ને પતનની વાત નથી. ઉદ્ધરેદ આત્મનાત્માનમ ન આત્માનમ અવસાદયેત. આત્મા એવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. કેળાની એક ચાલ પડી હતી, માણસ ચાલતો ચાલતો ગયો, સામે જોયું નહીં, લપસીને પડી ગયો. પછી કે આ કોણે આ નાખી દીધું ખબર નહીં. ઊભો થયો,
હજી આગળ ગયો, ફરી એક છાલ પડી હતી. એણે જોયું, પછી વિચારવા લાગ્યો ફરી પડવું પડશે મારે. પછી ફરી પડ્યો, પછી ઉઠીને ફરી આગળ વધ્યો તો બહુ બધી છાલ પડી હતી ત્યાં. ફરી વિચારવા લાગ્યો કે આટલી બધી છાલો પડી છે તો ક્યારે ઉઠીશું. પછી કોઈ કીધું ઉદ્ધરેદ આત્માનાત્માનમ ન આત્માનમ અવસાદેત, પડો જ નહીં. આ કેળાની છાલ હોય એનો મતલબ એ નથી કે આપણે પડવાની જરૂર છે. કોઈ ઘટના ઘટે એટલે જરૂર નથી કે આપણું મન ડિસ્ટર્બ થાય. કોઈએ કંઈક કહી દીધું એનો મતલબ એ નથી કે આપણે રડવા બેસી જવાનું છે. દુનિયા તો પોતાની રીતે ચાલતી રહેશે, પણ આપણે મારું લક્ષ્ય જે છે એ તરફ આગળ વધતા રહેવાનું છે. મારા સંકલ્પની શક્તિ કેટલી છે, હું કેટલો સજાગ છું, હું કેટલો આ માર્ગને સમર્પિત છું, એ જરૂરી છે. તો અત્યંત પ્રેરણાત્મક આ પ્રથમ શ્લોક ઉદ્ધરેદ આત્મનાત્મન. એકવાર સાથે બોલી શકીએ? સાથે બોલાશે? ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. ભગવાન, અમે સમજી ગયા કે હવે જાતે પોતે જ ઉઠવું પડશે, ઉઠીશું, પણ કેવી રીતે? પોતે જ ઉઠવાનું છે, કે કોઈની મદદ માટે રાહ જોવાની નથી, જાતે જ પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે, પણ કેવી રીતે? એના માટે બીજો શ્લોક છે. તો બીજો શ્લોક પણ સાથે બોલી તો પ્રસિદ્ધ શ્લોક છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ મા તે સંગોસ્ત્વ કર્મણી. તો કેવી રીતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે એનું માર્ગદર્શન બીજા શ્લોકમાં છે. તો ભગવાન, તૈયાર છું હું સાંભળવા માટે, બોલો કેવી રીતે? હવે તો હું તૈયાર છું, હું સજાગ છું, હવે મને સમજાઈ ગયું છે મારે જાતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે, હવે તમે કહો કેવી રીતે? તો ભગવાન કહે છે આવતીકાલે કહીશ. તો આવતીકાલે આપણે સાંભળીશું કેવી રીતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. બહુ જ સુંદર માર્ગદર્શન છે. એને દિનચર્યાના સંદર્ભમાં પણ અને જીવનચર્યાના સંદર્ભમાં પણ આપણે જોઈશું. શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 શરણમ મમ. શરણમ મમ. શરણમ મમ. બોલે રાધાવર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી સદ્ગુરુનાથ મહારાજ કી જય. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।